ગુજરાતમાં કઢી પકોડા ઘણી રીતે બને છે, પણ પાલનપુરના કઢી પકોડાની તો વાત જ અલગ છે. એનો સ્વાદ એકવાર ચાખ્યો ને તો યાદ રહી જાય. પહેલા બનાવીએ પકોડા, બહારથી કરકરા અને અંદરથી નરમ. આ પકોડામાં પાલક, ચણાનો લોટ અને મીઠા સિવાય બીજા કોઈ મસાલા પડતા નથી. પકોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને એક વાસણમાં કાઢી લઈએ. થોડાક મરચાં પણ તળી લઈએ. હવે કઢી માટે 3 ચમચી બેસન અને 1 ગ્લાસ પાણીનું મિશ્રણ બનાવી લઈએ. તેમજ આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી લઈએ. રાઈ, જીરું, હિંગના વઘારમાં આ પેસ્ટ ઉમેરીએ. બધું ચડી જાય એટલે તેમાં બેસનનું મિશ્રણ ઉમેરીએ. બેસિક મસાલા તેમજ ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરીએ. અંતમાં ધાણા વડે ગાર્નિશ કરી સર્વ કરીએ. આ છે પાલનપુરની ઓળખ.